ગુડ ઇવનિંગ. કેમ છો મારા અમૂલના દર્શક મિત્રો? આજે આપણે અમૂલના લાઈવ શો દ્વારા હું જેન્સી મેવાવાળા મોદી બનાવવા જઈ રહી છે ચીલી પનીર રાઈસ બાઉલ. તો સૌપ્રથમ આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સાધન સામગ્રી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે એમાં આ રીતના પીસીસ કરેલા કેપ્સિકમ લીધા છે. પનીરના અમૂલનું મલાઈ પનીર જે આવે તે મેં લીધું છે. કાંદો લીધો છે. મરી અને મીઠું, આદુ અને લસણ ફૂલ જોઈશે કારણ કે આ ચાઇનીઝ ડિશ છે. વિનેગરનો ઉપયોગ નહીં કરવા માટે મેં લીંબુ લીધું છે અને મરચું. આ થઈ આપણી પનીર ચીલીની રેસીપી. હવે આપણે જોઈએ આપણી રાઈસ બોલની રેસીપી. તો રાઈસ બોલની આન બાન શાન એટલે કે આપણો લીલો કાંદો મેં આમાં લીધો છે. તમારી પાસે જે વેજીસ હોય તમે લઈ શકો છો. ગાજર, કાંદો, કેપ્સિકમ, ફણસી, લીલા કાંદા અને તમારી પાસે આમાં લસણનો ભરપૂર આપણે યુઝ રહેશે. સૌપ્રથમ આપણી રેસીપી છે, લોકો ચીલી પનીરમાં પનીર તળે છે પણ હું આમાં પનીર શેકીશ. તો સૌપ્રથમ આપણી પાસે જે પનીર છે એને આપણે ખાલી કરી દઈશું અને એમાં સૌપ્રથમ આપણે એડ કરીશું થોડો કોર્નફ્લોર. આપણે પનીરને કોટ કરવાનું છે. કોટ કરતી વખતે એમાં થોડું મીઠું અને થોડું મરી નાખશું, બરાબર છે. અને હવે એને બસ પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે જેમાં આપણે પનીર ચીલી બનાવવાના છે આપણે એનો જ યુઝ કરવાનો છે, એ જ વાસણનો યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. તો બસ મેં પેન ચાલુ કરી દીધું છે. મેક શ્યોર કે તમે નોનસ્ટિક પેન યુઝ કરો. થોડો કોર્નફ્લોર આપણે વધારે નાખી દઈએ, બરાબર. હવે થોડું એમાં તેલ નાખશું. બહુ તેલની જરૂર નહીં પડે કારણ કે આપણે નોનસ્ટિક લીધું છે ને આપણે એક હેલ્ધી ડિશિસ બનાવવા જઈ રહ્યા છે. પનીર ચીલી બહારનું તો છે ને એકદમ જ ફ્રાઈડ હોય છે, એમાં કોર્નફ્લોર મેંદાનો યુઝ કરેલો હોય છે. બટ આપણું જે પનીર ચીલી છે દેટ ઇઝ ટોટલી હેલ્ધી, હાઇજેનિક અને હેપી. તો આપણે એમાં પનીર નાખી દઈશું. મેં લગભગ આમાં 200 ગ્રામ જેટલા પનીરનો ઉપયોગ કર્યો છે. હવે આ પનીરને નાખી દઈએ એટલે આપણે એને બંધ કરી દઈએ. પનીર જેટલી વાર થાય છે આપણે એને પ્રોપરલી થવા દઈએ. મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને પનીરને થવા દઈએ. હવે પનીર થાય છે ત્યાં સુધી આપણે રાઈસની પ્રિપેરેશન્સ કરી લઈએ. ઓકે, ચલો મારી સાથે એક ફ્રાઈડ રાઈસની રેસીપી જે બહુ જ ઇઝી છે એવી રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. પનીરને આપણે થોડું સાઈડ કરી લઈશું અને રાઈસ બોલની રેસીપી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો રાઈસ બોલ બનાવવા માટે સૌપ્રથમ આપણને શું જોઈશે? તેલ. જે ફ્રાઈડ રાઈસ છે તે એકદમ ઇઝી અને પ્રીઝી રીતે બને છે. વિધિન સમ મિનિટ્સ ઇટ વિલ ગેટ રેડી. જોઈ રહ્યા છો આપણું પનીર કેટલું સરસ તૈયાર થઈ રહ્યું છે. એક વખત પનીર સોતે થઈ જાય ને પછી પનીર ચીલી બનાવવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે આમાં રાઈસની બધી સામગ્રી નાખશું. સૌ પ્રથમ તો કે ભાઈ લસણ વગર તો ચાલે જ નહીં. લસણને પ્રોપરલી નાખશું અને લસણની સાથે આપણે આદુને પણ નાખશું. આદુને થોડું તતડાવા દેશું લસણની સાથે જ. જોઈ રહ્યા છો આદુ અને લસણ પ્રોપરલી મિક્સઅપ થાય છે. આદુ ને લસણ મિક્સઅપ થાય છે. ઓકે, આદુ ને લસણ થોડું પ્રોપરલી સંતળાય છે. તમે જોતા રહો, નિહાળતા રહો. બરાબર. હવે આપણે એમાં અંદર એડ કરી દઈશું આપણો સૌ પ્રથમ ફ્રાઈડ રાઈસ માટેની ઉપયોગી વસ્તુ કાંદો, ડુંગળી, સૂકી ડુંગળીને થોડી વાર થવા દેવાનું છે. હવે આપણે એ થાય છે ત્યાં સુધી આપણે આપણું પનીર પણ ચેક કરી લઈએ તો કે હા પનીર થઈ રહ્યું છે. પનીરને હજુ બીજી સાઈડ થવા માટે થોડો ટાઈમ જોઈશે. ત્યાં સુધી આપણે આપણા વેજીસને સોતે કરવા માટે નાખી દેવાના છે. આનાથી પનીર આપણે ફ્રાઈડ નથી કર્યું આમાં કારણ કે લોકો બહારની હોટલમાં પનીર ચીલી ફ્રાઈડ કરે છે. જોઈ રહ્યા છો કાંદાનો કલર ચેન્જ થઈ રહ્યો છે. હવે કાંદાનો જેવો કલર બદલાય છે આપણે અંદર ગાજર નાખશું, પછી એની અંદર ફણસી નાખશું,
અને છેલ્લે કેપ્સિકમ. કેપ્સિકમનો કલર મેન્ટેન રહે એના માટે આપણે કેપ્સિકમ સૌથી છેલ્લે નાખવાનું હોય છે. જોઈ રહ્યા છો બધા વેજીસ પ્રોપરલી મિક્સ થઈ રહ્યા છે. ગેસની ફ્લેમ ઓલવેઝ હંમેશા ચાઇનીઝ બનાવો ત્યારે ફૂલ જ રાખવાની, ગેસની ફ્લેમ ધીમી નથી થવા દેવાની. હવે આના પછી આપણે રાઈસ નાખવાના છીએ, તો થોડું તેલ આ સ્ટેજ પર આપણે એડ કરી દઈશું કે જેનાથી મારે પ્રોપરલી સોતે થઈ જાય. વેજીસને સોતે થવા માટે આપણે થોડો ટાઈમ આપશું કે જેથી કાચા નહીં લાગે. બીજી વાર આપણે આ પનીરની હાલત જોઈ લઈશું તો કે મારું જે પનીર છે તે પ્રોપરલી મને એવું લાગે છે કે ભાઈ સોતે થઈ ગયું છે. તો પનીરને હું પ્રોપરલી કાઢી નાખીશ અને હવે આપણે પનીરની પ્રોસિજર સ્ટાર્ટ કરીશું. રાઈસ બોલને ધીમો કરી દઈશું. સૌપ્રથમ પનીર માટે આપણે એડ કરીશું થોડું તેલ. તેલ એડ કર્યા પછી એમાં થોડું લસણ અને આદુ નાખશું, કારણ કે લસણ અને આદુ વગર તો કોઈ પણ ચાઇનીઝ બને જ નહીં. લસણ અને આદુને પ્રોપરલી ગરમ કરીને સોંતે થવા દેવાનું છે. પછી એની અંદર આપણે નાખશું કાંદો. જોઈ રહ્યા છો લસણ અને કાંદો અને કેપ્સિકમ કેટલા સરસ મિક્સ થઈ રહ્યા છે. બસ આપણું આ વેજીસ છે તે એક લેવલ સુધી પ્રોપરલી સોતે થઈ ગયું છે. હવે કંઈ જ નહીં, હવે એની અંદર આપણે નાખશું આપણો પ્રોપરલી કૂક કરેલો પ્રી બોઇલ કરેલો ભાત, જેને મેં સવારે જ આપણા બાસમતી જે ચોખા હોય છે મેં સવારે જ એને બાફી દીધો હતો. જરૂરિયાત મુજબનો જ નાખીશું. ઓલવેઝ જ્યારે પણ ચાઇનીઝ બનાવતા હોઈએ કે તમે કોઈ બિરયાની બનાવતા હોય, ફ્રીમાં ટીપ આપું છું, લઈ લેજો. જ્યારે પણ ચાઇનીઝ કે બિરયાની બનાવો છો તો રાઈસ ઓલવેઝ સવારથી પ્રી કૂક કરી રાખો. અને રાઈસને પ્રી કૂક કરવા માટે કચરો રાઈસ બનાવી દો. બરાબર. હવે આ રાઈસને મેં નાખી દીધો છે, અંદર એડ કરી દીધો છે. જોઈ રહ્યા છો કલર કોમ્બિનેશન કેટલું સરસ આવ્યું છે. તમને કેવું ભાવે છે ફ્રાઈડ રાઈસ? શેઝવાન ફ્રાઈડ રાઈસ ભાવે છે, કેવું ફ્રાઈડ રાઈસ ભાવે છે તમે પણ જણાવી શકો છો મને કમેન્ટમાં. થોડું મીઠું નાખશું, કારણ કે રાઈસમાં ઓલરેડી મેં મીઠું થોડું નાખી દીધું છે. મરી અને ફ્રાઈડ રાઈસ બનાવવા માટે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ દેટ ઇઝ સોયા સોસ. હવે આપણે અંદર સોયા સોસ એડ કરી દઈશું. પહેલાં સોયા સોસની કન્સિસ્ટન્સી જોઈશું કે કેવો કલર આપે છે, પછી આપણે સોયા સોસ અંદર નાખશું. કોઈકને લાઇટ શેડ ગમે છે, કોઈકને ડાર્ક શેડ ગમે છે, તો એ પ્રમાણે તમે સોયા સોસને ટેસ્ટ કરીને અંદર નાખી શકો છો. મારા પ્રમાણે, મારા રાઈસની સ્મેલ પ્રમાણે મેં જે સોયા સોસ નાખ્યો છે તે અપ્રોપ્રિએટ છે. રાઈસનો કલર પણ બદલાઈ ગયો છે અને બહુ વધારે ક્વોન્ટિટી પણ નથી થઈ. ઓકે, બસ મારો રાઈસ છે તે એક સાઈડ આપણે થવા મૂકી દઈશું અને થોડું ગ્રીન ચીલી નાખશું. જનરલી તો આમ રાઈસમાં એટલી બધી ગ્રીન ચીલીની રિક્વાયરમેન્ટ નથી હોતી, પણ થોડી ગ્રીન ચીલી આપણે નાખી દઈએ છીએ, જેનાથી રાઈસમાં થોડી ઘણી તીખાશ રહે, બહુ વધારે નહીં. બસ હવે આ રાઈસને થોડી વાર થવા દઈશું. હવે આ રાઈસને ધીમા ગેસ ફૂલ ગેસ પર થવા દઈએ છીએ. લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જેને આન બાન શાન છે, તે છે લીલો કાંદો. બરાબર. હવે આપણે રાઈસની પ્રોસીજર પતી ગઈ છે, તો શું કરીશું, રાઈસને સાઈડ પર લઈ લઈશું અને પનીર ચીલીને વચ્ચે લાવી દઈશું. ચાલો, હવે તમારી ફેવરેટ વસ્તુ એટલે કે પનીર ચીલી થવા જઈ રહ્યું છે, તો દિલ થામ કે બેઠે દોસ્તો. પનીર ચીલીમાં હવે એકદમ ફૂલ ફ્લેમ પર આપણે બધું જ કામ કરવાનું છે. બરાબર. હવે આના પછી આપણે નાખશું થોડો સોયા સોસ, ચીલી સોસ, સ્મેલ આવી રહી છે મને એવું લાગે છે તમને બધાને. થોડું મીઠું, કારણ કે ઓલરેડી સોયા સોસમાં મીઠું હોય છે,
અને થોડુંક મરી. અને હવે આપણે એની અંદર પ્રોપરલી કૂક થઈ જાય એના માટે એની અંદર નાખશું આપણે પાણી. હવે આ જે ગ્રેવી છે તે પ્રોપરલી ઉકળવા દેવાની છે. ઉકાળશું તો જ એનો જે લસણનો અને આદુનો જે સ્વાદ છે તે અંદર મિક્સ થઈ રહેશે. એટલા માટે એને પ્રોપરલી ઉકળવા દેવાની છે. એ ઉકળે ત્યાં સુધી હું કોર્નફ્લોરની સ્લરી બનાવી લઉં છું. બરાબર છે. અમારી સ્લરી પ્રોપરલી ઉકળી રહી છે, ગરમ થઈ રહી છે. જોઈ રહ્યા છો મેં અહીંયા કોર્નફ્લાવરની સ્લરી બનાવી દીધી છે. હવે આપણે આમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આપણે આમાં શેઝવાન સોસ નાખીશું. શેઝવાન સોસથી આનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. કોઈ પણ શેઝવાન સોસ ચટણી તમે એડ કરી શકો છો. ઇફ તમારી પાસે શેઝવાન સોસ નથી તમે કેચઅપ પણ એડ કરી શકો છો. જોઈ રહ્યા છો આ મારો શેઝવાન સોસ. બસ હવે પ્રોપરલી એને મિક્સ જ કરવાનું છે. મને લાગે છે ત્યાં સુધી મને થોડી પાણીની હજુ વધારે જરૂર પડશે, કારણ કે કોર્નફ્લોરની સ્લરી નાખવાથી આ થોડું જાડું પણ થઈ જશે. પણ આપણે બોલ બનાવવાના છે ને બોલમાં આપણને થોડું પાણીની રિક્વાયરમેન્ટ રહે છે. બસ ઉકળી રહ્યું છે. આ ઉકળે એટલે એમાં સૌપ્રથમ આપણે નાખશું આપણી કોર્નફ્લાવરની સ્લરી. સૌપ્રથમ 2 ચમચી નાખો અને જો કે એની કન્સિસ્ટન્સી કેવી રહી છે. થોડું જાડું થઈ જાય એટલી આપણને કન્સિસ્ટન્સી જોઈએ. આપણે સૂપ નથી બનાવવાનું, પણ આપણે ગ્રેવી પણ નથી બનાવવાનું. સૂપ જેટલું પતલું નહીં કરવાનું. મને હજુ લાગે છે કે આ હજુ બેટર બહુ જ પતલું છે, તો હજુ એમાં હું કોર્નફ્લાવરની સ્લરી એડ કરી શકું છું. કોર્નફ્લાવરની સ્લરી એડ કરીશ. એની સાથે હું પનીરના પીસીસ પણ નાખી દઈશ કે જે તમારા સ્ટફિંગને, જે મારા પનીર ચીલીને થોડું ઘટ્ટ બનાવે છે. બરાબર છે. મારો રાઈસ પણ સાથે સાથે રેડી થવા જઈ રહ્યો છે. પણ એક વસ્તુ તો આપણે ભૂલી જ ગયા, જે છે આપણો વિનેગર, કે જે આમાં થોડી ખટાશ લાવશે. રાઈસને પણ આપણે સાથે મિક્સ કરી લઈએ. જોઈ રહ્યા છો રાઈસનો કલર, એની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. પનીર ચીલી ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. થોડું મારી પાસે કોર્નફ્લાવર છે જે આપણે એડ કરી દઈશું એટલે પનીર ચીલી એકદમ સરસ બનીને રેડી થઈ જશે. જો મને આ કન્સિસ્ટન્સી પનીર ચીલીમાં હોય તો મજા આવે ખાવાની. તો હવે શું કરશું, એમાં થોડું લીંબુ નાખી દઈશું. આપણે રાઈસમાં અને પનીર ચીલી બંનેમાં લીંબુ કાપી રાખ્યું છે. પનીર ચીલીમાં લીંબુ. હવે ગેસ બંધ કરી દઈશું. રાઈસનો પણ ગેસ બંધ કરી દઈશું. થોડું લીંબુ નાખવાથી એની જે વિનેગરની નીડ છે, જરૂરિયાત છે, પૂરી થઈ જાય છે. ડન. બસ આપણી બંને રેસીપી રેડી છે. હવે આમાં ગેસ બંધ કર્યા પછી એક જરૂરી નાખવાની વસ્તુ એ છે આપણો લીલો કાંદો. બસ આવો રાઈસ હોય અને સાથે પનીર ચીલી બનાવેલું હોય પણ ગ્રેવીવાળું, તો મજા આવી જાય. બસ લીલો કાંદોનો વરસાદ, કારણ કે ચાઇનીઝ ડિશિસ હોય તે લીલા કાંદા વગર એકદમ અધૂરી છે. રાઈટ. હવે આપણે આને સર્વ કરી દઈએ. સર્વ કરવા માટે સૌપ્રથમ આપણે આની અંદર રાઈસ એડ કરી દઈશું. બસ હવે એની વચ્ચે હું આપણું પનીર ચીલી એડ કરી દઈશ.
આપણી આ ડિશ એટલે કે પનીર ચીલી રાઈસ બોલ રેડી છે. એકદમ હેલ્ધી હાઇજેનિક તરીકાથી બનાવેલી આ ડિશ છે. તમે પણ તમારા ઘરે બનાવો. અને આમાં અમૂલનું પનીર યુઝ કરવામાં આવ્યું છે જે એટલું સરસ છે કે જે મારા પનીર ચીલીને એક નવી જ ઓળખ આપે છે. પનીરને કટ કરશો તો પણ પનીર થોડું પણ હાર્ડ નથી થયું. આ પનીરને લો, એક બાઈટ લો અને કહો અમૂલ હૈ તો સબ મુમકિન હૈ. તમે પણ બનાવો. થેન્ક યુ ફોર જોઈનિંગ.